બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળામાં 150થી વધારે બાળકોના અભ્યાસ પર મોટી અસર. તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં. આ દ્રશ્યો બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના નવાપુરા ગામના છે, જ્યાં બાળકોને અભ્યાસ માટે વહેલી સવારે શાળામાં આવીએ છીએ, પણ શાળાના કમ્પાઉન્ડમાં ખારાશને લઈને શાળાના ઓરડા સુધી બાળકોને અભ્યાસ માટે મૂકવા ખૂબ જ મુશ્કેલ છે. બાળકો મેદાનમાં રમવા માટે જાય તો તેમના પગમાં ખારાશના લીધે પગમાં ફોડા પડે છે. બાળક બીમાર પડે છે અને અભ્યાસ માટે શાળાએ રજાઓ પડે છે. બાળક અભ્યાસ કરી શકતું નથી. શાળામાં ઓરડાઓમાં ખારાશના લીધે શિયાળો, ઉનાળો કે ચોમાસામાં વિદ્યાર્થીઓની દયનીય સ્થિતિ બને છે. ત્યારે બીજી બાજુ શાળાના ઓરડાઓ જર્જરિત અને ઓરડાઓમાંથી વરસાદી પાણી ટપકતા બાળકોને અભ્યાસ કરવો પણ મુશ્કેલ બન્યો છે. ત્યારે નવાપુરા ગામના સરપંચ સહિત ગામ લોકો અને વાલીઓએ અનેકવાર શાળાના આચાર્ય અને તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આ સોઈગામનું નવાપુરા પ્રાથમિક શાળા સરકારી શિક્ષણથી વંચિત રહ્યું છે. સરકાર દ્વારા અનેકો પ્રયાસ કરવા છતાં સોઈગામના નવાપુરા પ્રાથમિક શાળાનો વિકાસ ઝંખી રહ્યું છે. રાજ્ય સરકારના આર્થિક પ્રયત્નોથી બાળકો અભ્યાસમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે તેના માટે સતત પ્રયત્નશીલ રહે છે, પણ સરહદી સોઈગામ તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાના બાળકો અભ્યાસમાં મોટી અસર જોવા મળી રહી છે. તાલુકા શિક્ષણ અધિકારી જાણે કુંભકર્ણની નિંદ્રામાં છે કે એ પણ મોટો સવાલ છે. ત્યારે સોઈગામ તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળા બાળકોને અભ્યાસ મોટી અસર થાય તો નવાઈ નથી. ત્યારે આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બનાસકાંઠાના સરહદી સોઈગામ તાલુકાના નડાબેટ બોર્ડર ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં યોજાનાર છે. ત્યારે રાજ્યના દરેક પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં યોગ દિવસની ઉજવણી કરાશે. ત્યારે સોઈગામ તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળામાં યોગ દિવસની ઉજવણી ખારાપટમાં યોજાશે કે પછી તંત્ર દ્વારા શાળાના આચાર્ય, શિક્ષકો સરકારના આ અભિગમની માત્ર ઔપચારિક રીતે યોગ દિવસની ઉજવણી કરાશે, જે હવે જોવાનું રહ્યું.